અહીંયા લો. તો સવારમાં મારી બધી આળસુ ગરવી ગુજરાતની બેનપણીને જે ઇન્ડિયામાં છે અથવા તો આઉટ કન્ટ્રી છે એ બધ્યુંને ગુડ મોર્નિંગ. આળસુ રીત મારે કેવું પડે ને, કેમ કે કોઈ દી તમે હવારમાં ગાંઠિયા બને મારે જેમ વણેલા એ પાછા વણેલો કાઠિયાવાડી સ્વાદ સાથે. એટલે આળસુ જ કહેવાય. હા, હું તો શું કામથી છું, કેમ કે હું તો હવારમાં ગાંઠિયા બનાવું વણેલા. તમે બનાવો તો આળસુ ન કહો, પણ તમને જ બનાવતા ને. એટલે આમ જો મારું થોડી વાતું સાંભળતી જાવ, અને હું છે ને તમને એક સહેલી રીત બતાવીશ કે ફટાફટ કેવી રીતે સારી રીતે મસ્ત પોચા રૂ જેવા કેમ ગાંઠિયા બને ને હું તમને કહું. હા, બાકી તમે ઓલી રેસીપી જુઓ ને, એક ચમચી આ નાખો, એક ચમચી પેલું નાખો, એક ચમચી આ નાખો, એક ચમચી પેલું નાખો, એમાં ભૂલી જાવ તમે બધું. આમ જો હંમેશા ખાવાનું બનાવવું હોય ને તો આંખ બંધ કરીને જ મસાલા નખાય. હા, તો જ ટેસ્ટી બને. હા, અહીંયા જો લોટ હોય ચણાનો, એ ખબર છે ને ચણાના લોટના જ બને. હા, પછી અમુક વિદેશ વાળી હોય ને એમ કે અમને બહુ ભાવે ગાંઠિયા, આપણા તો પપૈયું ન મળે એટલે ના ભાવે. એની જગ્યાએ એની કંઈક આપણી પાસે છે વસ્તુ કે પપૈયાની સંભારાની જગ્યાએ તમે શેનો સંભારા જોડે ખાઈ શકો. બધું તમને બતાવે. અહીંયા જો આ ચણા લોટ છે ને એને ફટાફટ આમ ચાલી લો. ખોટી વાતો નથી કરવી, આમ ચાલો. ઉડે બહુ. સોડા છે ને ઇન્ડિયાનો સ્પેશિયલ આપણો સોડા, એ થોડોક નાખવાનો છે. એ તમને ખબર જ હોય કેટલો નાખવાનો છે ને. એટલો સોડા અને મીઠું. આ લોટ ચાલો ને એમાં જ નાખી દેવાનું. તમે જ્યાં તૈયાર પોચા ગાંઠિયા ખાવ બધું એમાં આવું જોઈએ, મિક્સ કરી દે પહેલા. હા, એટલે એ ટેસ્ટી બને. હા, આનું હોય ને તમારા પાસે અહીંયા તો બેકિંગ સોડા ત્યાં બધે મળે છે, જે વિદેશમાં ખાસ છે એને કહું છું. એને બેકિંગ સોડા નાખી દેવાના. પછી એને આપણે મિક્સ કરીને ચાલી લેવાનું. જો પછી હું કરવાની તમને કહી દઉં. બહુ ઊંડે કામ થોડાક અજમા લેવાના, ગેસ ન થાય એટલે. અજમા છે ને કોઈ ગાંઠિયા વણે ત્યારે ન ખાય, પણ હું સાથે નાખું તો થોડાક કરી નાખી દીધા. પછી એક સ્પૂન લઈ લેવાનું અને ગાંઠિયાના લોટ વચ્ચે થોડો ખાડો કરી નાખવાનો. નહીં કહો એમાં છે ને તેલ નાખવાનું થોડું. મોણ હમાય હોય ગાંઠિયામાં. હા, મેં છે ને અડધી નાની વાટકી હોય ને એટલું તેલ નાખ્યું છે અને પાણી નાખવાનું. દેખાવામાં આવો લાગતો છે. પછી તેલ અને પાણીને છે ને સરખી રીતે આમાં મિક્સ કરી દેવાનું. પહેલાં જો થઈ ગયું મિક્સ, કલર થોડો ફરી ગયો. એટલે ધીમે ધીમે પાણી નાખી અને લોટ બાંધવાનું ચાલુ કરવાનું છે. નો કઠણ નો ઢીલો, એવો લોટ બાંધી દેવાનો છે. આવી રીતે કંઈક બનાવવાનું. સમજાણું? સવારમાં નકરી એક વસ્તુ નહીં ખાની, ઓલા જેમીનના ગાંઠિયા લઈ આવશું એવું નહીં કરવાનું. ઇન્ડિયા હોય ને તો ઓલી મજા આવે, લારી ઉપર ગાંઠિયા મળતા હોય ને તો બહુ ટેસ્ટી હોય, તો ખાવાની બહુ મજા આવે. ત્યાં તો ઓકે, ત્યાં મળી જાય, પણ અહીંયા નથી મળતું. તો આવું બનાવીને ખાજો. કંઈક બનાવો ને તો છે ને વિદેશમાં રહી તો તમારું મગજ છે ને લોખંડની જેમ કાટ ખાઈ જશે. હા, આવું બનાવે બધું, એ બધું ઇઝી છે. હું તો આઉટર લંડનમાં રહું છું. હવે આઈ કેન મેક એવરીથિંગ હિયર. બટ જે પ્રોપર લંડનમાં રહે છે ત્યાં તો બધી વસ્તુ આપણે ઇન્ડિયન ગ્રોસરી બધી જ મળી જાય છે. તો બધું બનાવવાની ટ્રાય કરવાની બેનો, નહીં કરવાની. અને ન બનાવવું હોય ને તો મને છે ને મેસેજ કરજો, હું તમને બની દઈશ. મારા ઘરે આવજો બધા ખાવા. બ્રેકફાસ્ટ વિથ વાલી. જો આવી રીતે લોટ બંધાઈ ગયો છે. કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં. ઇનકેસ તમારાથી કઠણ થઈ જાય ને તો થોડુંક પાણી અને તેલ સાથે મિક્સ કરી અને થોડો એને મસળવાનો છે. ગાંઠિયાનો લોટ કેવો હોય હંમેશા ખબર? લચકદાર હોવો જોઈએ. તમે ગરબા રમો ને લચક ન આવે કેટલા બોરિંગ ગરબા લાગે ને, એમાં ગાંઠિયાના લોટમાં છે ને લચક ન આવે ને, લચક એ બહુ બોરિંગ લાગે. એ છે ને ચવડ થઈ જાય, પછી કડકડિયા થાય, કડકડ કરતા હોય ને એવું લાગે, પોચા ન થાય. એટલે લચકદાર બનાવવાનું. મારો લોટ છે ને થોડુંક હજુ કઠણ મને લાગે છે. જો થોડુંક આવી રીતે પાણી નાખવાનું, થોડુંક તેલ. પાછું ચાલુ કરવાનું. આને થોડુંક છે ને સરખી રીતે મસ્ત મિક્સ કરવાનો અને થોડીક પ્રોસેસમાં લાવવા માટે આને મસળવાનું ચાલુ રાખો. કાઠિયાવાડી તો મહળવાનું બોલે, પણ અમુક બાજુ છે ને સમજે નહીં, એટલે મસળવાનું. અને મસળું અડધી લોટ છે ને પ્રોસેસમાં આવી જશે, ગાંઠિયાની પ્રોસેસમાં. હા, પછી બનાવે અને એને 5-10 મિનિટ રેસ્ટ પણ આપવાનું. ઇફ યુ હેવ ટાઈમ તો તમે 1-2 કલાક પણ રેસ્ટ આપી શકો. એટલે એ ખોટી છે ને ગાંઠિયાની બોરિંગ રેસીપી હોય ને, આમ જ કરવાનું, આમ જ નાખવાનું, એ ભૂલી જાઓ. આંખ બંધ કરી મેં સિમ્પલ રેસીપી કીધી ને, ખાલી નાખીને ગાંઠિયાનો લોટ બાંધી દેજો. પછી જોજો તમારા ગાંઠિયા પણ રૂના દડા જેવા. તો આ લોટને થોડીક વાર આપણે સાઈડમાં મૂકી અને એને થોડીક પ્રોસેસ થવા દેશું. કેમ કે એને થોડુંક માઇન્ડમાં મેન્ટલી પ્રિપેર થવા દેવો પડશે કે હા હવે આમાં મારે લોટમાંથી ગાંઠિયામાં રૂપાંતર થવાનું. એટલે થોડુંક પ્રોસેસ થાય ને માટે એને થોડું રેસ્ટ આપવાનો છે. ઇન બિટવીન તમારે છે ને, મેં તમને કીધું ને કે પપૈયાનો સંભારો ન હોય તો ગાંઠિયા ના ભાવે, એટલે આખો એક્સક્યુઝ નહીં આપવાનો. એના અલ્ટરનેટિવ્સ ઘણા હોય છે. તો આ છે ગાજર.
હા પપૈયાનો સંભારો ન હોય આવી રીતે ગાજર તમારે ખમણી નાખવાના છે. એમાં છે ને ખાસ મેં બધા મસાલા નાખી દીધા છે. જીરું, ચટણી, સાંભળજો બધા, પપૈયાનો ટેસ્ટ લાવો ને તો જીરું, ચટણી મીન્સ મરચાંનો પાવડર, ઓકે, થોડીક હિંગ, થોડો ગરમ મસાલો, થોડુંક લીંબુ અને થોડી ખાંડ આ નાખી આમાં મસ્ત મિક્સ કરી દેજો. એટલે છે ને સેમ તમારે પપૈયાનો ટેસ્ટ આવી જશે ને. આઈ થિંક હવે 20 to 25 મિનિટ્સ થઈ ગઈ છે. તો હવે તમારે ફાઇનલી ગાંઠિયા મસ્ત ગરમા ગરમ બનાવવાનું ચાલુ કરવાનું છે. હો હા, હવે છે ને થોડા કાળા મરી આખા લઈ લેવાના. ઘણા લોકો જ્યારે લોટ બાંધે ત્યારે સાથે નાખે, પણ જ્યારે તમે ગાંઠિયા વળો ને એના ઉપર તમે થોડો થોડો સ્પ્રિંકલ કરતા જાઓ ને તો એ ખાવાની છે ને બહુ મજા આવે. હા, અધકચરા ખંડવાના છે. ગાંઠિયા વણવાનો ફૂલ સમય થઈ ગયો છે. ઓલા પ્રોપર શેપ હોય ને ગાંઠિયાના, એકદમ તેલ આમાં તેલ ગરમ ગરમમાં લોટ બોળી ને થોડી હવા મારે ને એવું હવા મારતા મારતા ચાલુ કરવાનું છે તમારે ગાંઠિયા વણવાનું. હો હા, જો હમણાં વાલીની કમાલ તમે. હવે ઘણા લોકોનો એ પણ સવાલ હશે, અમને ભણતા નથી આવડતા. એ મને નથી આવડતા ભણતા, પણ તો ટ્રાય કરવાની, ટ્રાય કરો ને બધું આવડે. મેં ટ્રાય કરી જ હતી. હા, એ આ બધું મને થોડું થોડું આવડવા મળ્યું હવે. થોડાક છે ને મોરી ઉડાડી દો, પાછું આમ કરી અને ચાલુ કરવાનું છે. આમાં ક્રોસ હાથ રાખો ને તો ગાંઠિયો સારો બને. આમાં હાથ રાખો આમ એટલે બને સરખો. બને ને બાકી તમને એમ થાય કે આને કેમ આવું આવડતું હશે. યસ, તેલ થોડું ગરમ થવા દેવાનું પછી નાખવાનું. હા, પછી ધીરે ધીરે આમ તૂટી ન જાય ને એમ લેવાનું. હા, આખે આખો જાય, તૂટી ન જાય ને એમ. જો જોતા જ લાગે છે ને કેટલા પોચા હશે, ધોળા ધોળા. એ ખાવાની કેવી મજા આવશે, લાગે ને તમને આવું? ખાવા હોય ચાલો બધા. તો આવી રીતે મસ્ત મજાના ગાંઠિયા બને. તમારી પાસે ઇન્ડિયાનો ગાય બેસન, ગુલાબ બેસન હોય ને એનાથી તો જોરદાર બને. છતાં પણ જો અહીંયા લોટ મળે ને એનો સારો જ બને. ઓલા લોટથી તો 4 ચાંદ લાગી જાય. હા, પણ એ ન હોય ને તો આનાથી પણ સારા જ બને છે. મેં તો અહીંના લોટના જ બનાવ્યા છે. વણતા ન આવડે ને તો ખાલી આમ પતલા પતલા કરી અને વચ્ચે થોડા આમ ને આમ આખા બનાવી દેવા તો એ થઈ જાય. સમજાણું ને? કોઈ ન ખબર પડે. મને થોડા ઘણા આવડે વણતા, કામ ચલાવવા આવડે, એમ થઈ જાય આપણું. તમે તો વિચારતા હશો ને કે આને કેવું સારું આવડે બધું. કઈ આવડે, આળસ ન હોય ને તમારામાં તો તમને પણ આવડે. કાંઈ નથી. અને ગુજરાતની છોકરીઓને તો બધું આવડવું જ જોઈએ. હા, વારસામાં મળ્યું છે. આપણા ગૌઢા દાદા ગાંઠિયા બહુ ખાતા ને તો તમને આવડવા જોઈએ, ભાવવા જોઈએ. હા, જો પાછા અમુક તો કે તું હાવ નવરી લાયક છો આવું બધું બનાવવા. નવરા કોઈ ન હોય. વિદેશમાં આવ્યો હોય કોઈ નવરા ન હોય. અહીંયા તમે જોબ કરવા જ આવ્યા છો ને, બધા જોબ કરતા જ હોય. બધા 8 કલાકે તો 12 કલાકની જોબ હોય. છતાં પણ જો તમારામાં આળસ નામનો રોગ ન હોય ને તો તમે આ ગાંઠિયા બનાવી શકો છો. આ વારંવાર બોલવાનું એટલે કારણ છે કે મારી આળસુડું બેનપણીને ઓળખું છું ને, ન બનાવો તમે એટલે. અને બીજી વાત ખાસ યાદ રાખવાની કે ગાંઠિયો આવી રીતે આ જો દેખાય થોડું થોડું તમને આવી રીતે ફાટે ને એટલે સમજી જવાનું પરફેક્ટ ગાંઠિયા બન્યા છે. ફાટવો જોઈએ. હા, તો મારી વાલી બહેનો, તમે પણ કાલે સવારે ઉઠી અને તમારા સાસુ સસરા યા તો તમારા હસબન્ડને ખુશ કરવા માટે આવા રંગીલા મજાના ગાંઠિયા બનાવજો. ને બહાર જાય તો એ કેટલા ના આવે ખબર ને? ઘરે કેવી થોડા કેવા જ આવે. ઘરે છે ને મસ્ત બને. હા, જો આવો સૂરજ મજાનો નાનો કૂણો તડકો આવ્યો હોય અને થોડોક વરસાદ અંધાર્યો હોય અને એમાંય તમને આવા રંગીલા ગાંઠિયા મળી જાય તો કેવી મજા આવે ને એમ જોઈએ. હા,
એટલા બધા મેં તમને પકાવ્યા, એના પરથી એટલું તમને થોડું તો મોટિવેશન મળ્યું જ હશે કે બહાર રહીને જો હું ગાંઠિયા બનાવું છું તો તમે તો ત્યાં ઘરે રહીને ગાંઠિયા બનાવી શકો, અને અહીંયા જે આળસુ મારી બેનપણીઓ ને એ બધી બનાવી શકે. હા, તો આ વિડીયો મારો દુનિયાના સૌથી આળસુના પીર લોકો હોય ને, જે કોઈ ગાંઠિયાનું બનાવતા હોય આ લોકોને શેર કરો. યસ, સારી સારી કમેન્ટ કરો. યસ, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. સો સી યુ again with new video. Thank you so much. Bye bye.